તો હેલો મિત્રો, બીજી ચેલેન્જ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને મારી સાથે છે ગપ્પીદા અને રાધે બોય કોમેડી. તો બંને જણા સાથે વિડીયો બનાવે છે, એકબીજા વિશે ઘણું બધું જાણતા હોય. તો આજે આપણે એમનો એક ટેસ્ટ લઈશું, જેની અંદર આપણને ખબર પડે કે બે એકબીજાને કેટલા જાણે છે. તો એમની ફેવરિટ વસ્તુઓ છે, કોને શું શું પસંદ છે, ત્રણ વસ્તુઓ છે બંને બાજુ. કોને શું પસંદ છે એ આપણે પૂછીએ અને વિનર પછી નક્કી કરીશું. તો પહેલા મારો સવાલ છે કે ભાઈ ગપ્પીદાને પહેલો સવાલ છે કે ભમરાને આમાંથી કયું ડ્રિંક પસંદ છે, જેની અંદર જીરા છે, થમ્સઅપ છે અને ફેન્ટા છે. તો ભાઈ મને તો મને પૂછો કે ગપ્પીદાને તમારું ફેવરિટ તમે કહી દો, એ પ્રમાણે તમારા મિત્ર ગેસ કરશે તમને. મારું ફેવરિટ તો છે પણ ગપ્પીદા થોડુંક આમ જીરા પર બેઠા છે. મારો બોલો તમે હા તો ભાઈ આમ તો જુઓ કે મને ઠેઠથી હા ફેવરિટ હોય મારું તો આ છે. બરાબર. તો આપણે ભમરાભાઈએ નક્કી કરી નાખ્યું છે, તમારે ગેસ કરવાનું છે. ફાઇનલ. વસ્તુ મને આને શરદીમાં જ બતાવી હતી કે દવા છે, એટલે હું એના ભેગી પીવા માંડ્યો. બાકી જીરા ની ને મહેમાન ગતિ તો જીરા પહેલી મંગાવું ભાઈ, એટલે મને ફેવરેટ મારે જીરા. તો જીરા એમની ફેવરિટ છે અને ઈ પોઈન્ટ તમને મળે છે. તો તમારી સામે 3 ફ્રૂટ પડ્યા છે અને હવે તમને ભમરાને સવાલ કરવામાં આવે છે કે ગપ્પીદાને આ 3 માંથી કયું પસંદ નથી. બરોબર, કયું પસંદ નથી? હો, સવાલ એ છે. હા, કયું પસંદ નથી? આ 3 ફ્રૂટ માંથી એને પસંદ કયું નહીં? હા, તો આપણે પહેલું તમારું જાણી લઈએ કે આ 3 ફ્રૂટ માંથી તમને કયું પસંદ નથી એમ. ઈ પસંદ નથી તમને, બરાબર. તો એમને નક્કી કરી નાખ્યું છે તમારે આ 3 માંથી પસંદ કરવાનું છે. અને આ વસ્તુ પસંદ નહીં. વાહ, તો એકબીજાને જોઈ લો. વાહ વાહ. આમાં પણ પોઈન્ટ રહી જાય ભમરજી. દોસ્તી નક્કી થાય. શું ખબર પડે કે તને આ વસ્તુ ખબર નહીં? ઈ વસ્તુ મને શું ખબર? બોલો, એ તો વધારે દોસ્તી તને ઓળખો તો હું કહી શકું ને. આરામ પર આવો ને તો બધાય નહીં ઈચ્છા. મો પેલા હાર તો મને ખબર છે. આગળ ઓલા તો આ 3 શાકભાજી તમારી સામે પડી છે અને એમાંથી હવે ગપ્પીદાને આ સવાલ છે કે ભમરાને કયું શાકભાજી એમાંથી નથી પસંદ. મને એટલે પેલું તમે નક્કી કરી લો, તમે અમનેથી કયું શાક પસંદ નથી, પાછળથી ગેમ ના થાય. બરોબર. તો મને આ 3 માંથી આ શાક રહ્યું ને, આ શાક મને નથી પસંદ. બરાબર, એમને ચોઈસ કરી નાખી, તમારે ચોઈસ કરવાનું છે. મને લાગે છે કે આ નહીં પસંદ. બતાવી દો એકબીજાને. મને ખબર નથી પણ મને નથી પસંદ, શાયદ એને નથી પસંદ હોય હોઈ શકે. વાહ, આમાં દોસ્તી હરકી ને આખા ના પસંદમાં કે એક જેવું શાક પસંદ નથી. આમાં ઈ ચેક કરવા મળે ને કે નજીક કેટલા રોસ હોય, એ પ્રમાણે તમારું નક્કી થાય કે ગેમ હરાવવા માટે કોશિશો કરો છો. ના, ગેમ હરાવવાની કોઈ કોશિશ નથી. આમાં તો ખબર રેકડા ને ચાટ ભાવે ગપા. મને કુબીન મારવાનો મેળો લાગે. મોતીઓ તો કદાચ ભાવ, મોતીઓ સંભાર ભાવે પણ શાક નહીં ભાવે. આપણે વાત શાક નહીં, સંભાર રેગડાનો છે. રેગડા સંભાર ત્યાં થાય ને. તો તમારા સામે 3 બિસ્કિટની અલગ અલગ રેન્જ છે અને મારો સવાલ ભમરાજીને છે. બરાબર, કે ગપ્પીદાને આ 3 જે બિસ્કિટ છે ને એમાંથી કયું પસંદ નથી? પસંદ નહીં. બરાબર, પસંદ ની તો તમને કદાચ ખબર હોય, પણ ના પસંદ કયું છે એમ. હા, બરાબર. તો પેલું ગપ્પીદાને પૂછી દઈએ કે એમને શું પસંદ નથી આ 3 માંથી. આનો નોર્મલ વસ્તુ છે, એકવાર જોઈને કે આ પડી જાય. મને આ પસંદ નથી. બરાબર, તમને શું પસંદ એમ નથી. બતાવી દો એકબીજાને. તારે કેવાનું બનતી ગીતા. તમે એકબીજાને બતાવી દો, પછી કારણ કહો. એ તો બાળપણ તો ખાઈ મોટો છો જ તો. ના ભાઈ,
આ તાર કોઈ હવે ખાતું નહીં લાંબુ. એટલે તમે ઈ કારણથી કીધું. મારું કારણ ઈ છે કે મને મેઠી વસ્તુ બહુ ઓછી પસંદ છે. તો દરેક જેટલી બી મેઠી વસ્તુ છે ને ઈ મને ઓછી. આ બંનેની કમ્પેરિઝનમાં આ બિસ્કિટ વધારે મીઠા આવે છે. આ નથી. ફર્સ્ટ માં આ સૌથી વધારે ભાવે છે. આ હોય તો આપણે બીજા ખાઈએ જ પાર્લે ભાવે. એવું નહીં કે નહીં ભાવે. ચામાં પાર્લે જેવી મજા બીજી એક બિસ્કિટ ના આવે. બાકી આ હું ક્યારે ખાતો જ નથી. બસ સરસ સરસ. આમાં પણ ગપ્પીદાન પોઈન્ટ મળી ગયો છે. તો મારો સવાલ છે ગપ્પીદાને કે એમના મિત્ર ભમરાભાઈને આ 3 જે ડ્રિંક પડ્યા છે એમાંથી કયું પસંદ છે? કયું પસંદ છે એમને? બરાબર. તો પેલો આપણે ભમરાભાઈને કહેશું કે ગેસ કરી લે કે એમને આ 3 માંથી કયું પસંદ છે. મને આ 3 માંથી શું પસંદ છે? આ કોફી છે, થમ્સ અપ છે ને ઠંડુ. હા ઈ ઠંડુ મતલબ ઠંડુ ગમે એમાં બધું આવી ગયું અને જ્યુસ છે પસંદ છે. હા હા તો મને આમાંથી તો ભાઈ આ જ પસંદ છે. બરાબર. તો હવે એમના મિત્રને કહીશું ગેસ કરે. આમાં એવું છે કે આમાં તો બહુ મોટી કન્ફ્યુઝન છે. પણ પેલું કહેવાય ને કે મને સેજ એવું લાગે છે કે ચા ના મળે તો કોફી પી. વાહ વાહ સરસ. તો આમાં ગપ્પીદાને પોઈન્ટ મળે છે. એને ખબર છે કે આનો હરાડો છે એટલે ખાના મળતી કોફી પી જાય બાકી એક ઠંડુ ના હોય તો પાડે. રાઈટ. વાહ સરસ સરસ. બ્રધર તમારા સામે 3 કોલ્ડ ડ્રિંક્સ છે. એમાં ભમરાજીને સવાલ છે કે ગપ્પીદાને આમાંથી કયું પસંદ છે? પસંદ છે કે નથી? છે. કયું પસંદ છે આમાંથી? કારણ કે નથી પસંદ એ તમને ખબર છે ઓલરેડી એટલે. આમાંથી ગપ્પીદાને પસંદ કયું છે? હા બરાબર. આ 3 માંથી હો. હા તો તમે પેલું કહી દો. હા તમને શું પસંદ છે આ 3 માંથી? ફેવરિટ તમારું કોઈ પણ હોય. આમાંથી એક ટાઈમ વધારે કહેવાય તો બધું ભૂલી જાય છે. પણ આજના સમયની અંદર મને જો આ 3 માંથી ફેવરિટ હોય તો આ છે. તો બતાવી દો એકબીજાને. કે બતાવવાનું ઓલે ઉઠાયો તો હું કદી પીતો નથી. હમણાં તો સ્પ્રાઇટ તો ઉઠાવું તું. હમણાં શું કીધું તો તો તારું માં ઉઠાવ્યું તું. તારો તારા ઓલે શું કીધું તાને? તારા હારું એ તો તમે ઉઠાઈ લીધું હતું ગલત. મારા ફેવરેટ માટે નહીં. આને શું કીધું? મેં દીવ દર માં શું કીધું? તે જ્યુસ પીધું કે રે પણ ક્યારે રેસ્ટો હતો ને આ 3 માંથી હું કહું છું ને તમને. મારા ભાઈ સ્પ્રાઇટ તો છે મને ગમો. એટલે પસંદ નહીં કે પસંદ છે? પસંદ છે. પસંદ છે. હું તમને રહી રહીને 3 વખત બોલ્યો. ચલો લઈ લો હેડો. પસંદ નહીં કીધું ને તો તાર સ્પ્રાઇટ કહેવાનું હતું. સ્પ્રાઇટ મને સારું નથી દીધું. તને આ ઓલી તૂટી ભાવે એમ? આ બીજાની કમ્પેરિઝન માં બે હમણાં થમ્સ અપ ની વાત ને એટલે બે પડતા. ના હવે તો આવળો હેડે રોઈ પાક. તો હવે તમારી સામે 3 ફ્રૂટ પડ્યા છે અને આ પ્રશ્ન છે ગપ્પીદાને કે આમાંથી ભમરાજીને શું પસંદ નથી? ફ્રૂટ બધાને પસંદ હોય પણ આમાંથી આ 3 માંથી કયું હાવ ઓછું પસંદ હોય કે નથી પસંદ? એટલે તમારી ચોઈસ કરવાનો. તો પહેલા તમે કહી દો કે તમને આમાં આ 3 માંથી કયું પસંદ નથી એમ. ભાઈ જો આમાં તો મને એવું છે ને બધું ખાઈ જાય કે આમ પણ આમાં ઓછું એમ. ઓછું પસંદ કોને ઓછું? તો મને આ ઓછું પસંદ. ઓકે તમે ગેસ કરી શકો છો. મારો ઓલો શું કેવું આમાં મને એમ થાય કે આ તો તાને મને ત્રબુડેરો એટલે આ તો પસંદ જ છે. હવે કન્ફ્યુઝન આ બે માં છે કે શું પસંદ છે સોની પસંદ છે. મોણા તે મેઠા તરફ અને એમાંથી મેઠું ચીકુ ગાર થોડું ખાટો હોય છે કે આટલું મેઠું આવે મારા અંદરથી લાગે પસંદ ઓછું હોવું જોઈએ. બાકી આપણે ખબર નથી. બતાવી દો. ચાલો મોકળો ખાટો લાગે. મને વાહે ઉઠી ગયો તો જોઈ તો ના એ તો એક ભાળ્યું હતું ને એટલે તાર ચીકુ નતું પડ્યું હામો. એ ટાઈમે ચીકુ નતું. ગુલાબ કોબી એ ટાઈમે ચીકુ નતું હામે. તમારો સવાલ છે ભમરાજીને કે તમારા મિત્ર ગપ્પીદાને આમાંથી ફેવરિટ હોય તો ખબર હોય પણ કયું શાક પસંદ નથી એ જવાબ આપવાનો છે. તો પેલું ગપ્પીદાને કહીએ કે એમને શાક છે એ ચોઈસ કરી લે કે કયું શાક એમને પસંદ નથી. આમાંથી તો જો કોઈ શાક પસંદ ન હોય તો ચોખ્ખી વસ્તુ છે. બરાબર. તો એમને ગેસ કરી લીધું છે. તમે રિપ્લાય આપો એટલે પણ મને પછી આ પસંદ નહીં મને ખબર છે. બતાવો.
હમણાં કેતો પણ એ તો કૂવો કોણ ને ભાઈ મારા અંદર હવે દૂધી પડી ગઈ એની ઘેરે આ હકીકત હરાવા ઉપર છે બાકી એની ઘેરે દૂધી વાળી છે એની ઘેરે દૂધી વાળી છે પણ દૂધી તો ખૂબ છે એની ઘરે. હા, એ વસ્તુ નહીં બાકી ઘરે આપણે ઉગાડી ખાવાનું ને ઘરે ખાવાનું. વાત સાચી. આ તો હરાવવા ઉપર છે બાકી મિત્રતા ઉપર આ વાત તો રહી નથી. ચોખ્ખું દેખાય છે અને મને ખબર હતી કે દૂધી જ ઉપાડવાનો છે ઈ હરાવવા માટે બાકી એને કુબી નથી ભાવતી પાકો કુબીનું શાક કરતો તાર ગઈ ખાઈ છું દૂધીનું હરપણો હવે તો ખાઈ જ મને ખબર ખાવાનું નથી. એને દૂધીનું શાક જે ખાવા મને ભાવતો નથી દૂધીનું કરાય દરી ભાવતો નથી થોડોક નહીં દરી અને કુબી ઓલી ખોપું ઓ કુબી ફેવરેટ નથી આમાંથી ભમરાની ખાવાનું ફેવરેટ નથી પૂછતી. એક favorite ભમરા. તો તમારી સામે 3 ચોકલેટ છે ગપીદા અને ભમરા સામે પણ છે. તો ફેવરિટ બધા જાણતા હોય તો આમાંથી કઈ ચોકલેટ એવી છે જે ભમરાને પસંદ નથી આ 3 માંથી, બરાબર? તો પેલું તમે ચોઈસ કરી લો કે આ 3 માંથી તમને કઈ ચોકલેટ ઓછી પસંદ છે અથવા તો પસંદ નથી એમ. મને 3 માંથી તો આમ તો જો કે પસંદ જ છે ખાવા બેહું તો બધું ખાઈ જાય હા હા ભાઈ ચોકલેટ વસ્તુ છે પણ ઓછી ભાવે ઓછી પસંદ કોને હા, તો મને આ બરાબર. તો એમણે ગેસ કરી લીધી છે તમે બધા. આ પ્રશ્ન છે ને સાયકોલોજી ભરાઈ ગયો છે નહીં. કે આમાં કોઈ નોલેજ ની વસ્તુ છે નહીં આમાં કોઈ નોલેજ હા, ખાલી વિચારવાનું. સાયકોલોજી ની અંદર વિચારો કે નહીં તો મને એવું લાગે છે કે આ બંને થોડી વધારે બ્રાન્ડેડ વસ્તુ છે એટલે ભમરો આમ નાની પાડે એટલે ભમરો આમ લીધી છે અંદાજ આવ્યો આ રીતે ફેસ ફોટો છે ચોકલેટ મને આ ડેરી મિલ્ક ઓછો ભાવે ઉલટી વળે ભાવે આપણે મારા ઉપરથી તો મારો રડો બધાય ના મને ડેરી મિલ્ક પતી ગયું? કોઈ દાડો ખાતો નહીં આ કદાચ મને નહીં ભાવતો એમાં. કિટકટ તો મને દુનિયા હે? કોઈ cricket લેતું નહીં. તો હેલો મિત્રો, આપણે જે ગેમ કરી એની અંદર ગપીદાની જીત થઈ છે 1 પોઈન્ટ થી અને 4 પોઈન્ટ મળ્યા છે અમારા ભમરભાઈને. પણ બંને મિત્રોએ સારા એવા જવાબ આપ્યા. તો હવે સજા પણ છે આની કે આટલા મિત્રતા છે અને કેમ એકબીજા વિશે આટલો નથી જાણતા. તો હવે એની સજા છે. અને આમાં એક બીજું પણ થઈ ગયું છે જો તમને કહું ચોખ્ખી વસ્તુ કે મિત્રતામાં તો જો કે ખબર જ હતી કે આને શું ભાવે છે શું નથી ભાવતું, બરાબર? પણ આ મિત્રતા હવે હાર દીધું પર આવી સીધી ને ચોખ્ખી વસ્તુ છે. હવે આ ન બોલ ચોખ્ખી વસ્તુ છે. ના 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 આપણે સોગન કવરાબત ના ના, ખાવા તો ચલો આની અંદર જે એટલે બધા સ્વીકાર લેવાની મળદ માણસ છે ને હાર અરે એવી રીતે સ્વીકાર તો લીધી. એવી રીતે રીત પતાવે. પણ ભાઈ તમે એવું કહેતા હતા કે તમે કહેતા કોમ્પિટિશન થાય રહ્યો હવે અમે તમે એવું કહેતા હતા કે હવે આમાં છે ને કે મતલબ હાર મને તારા ઉપર એવું લાગતું હતું પણ ના યાર આપણે ખુદ હારવા ઉપર આવી ના સર એવું લાગે એમ કે હવે ગપી ખરેખર એમ તો આ ભાવે છે પણ આ રહ્યું ના પાડા થઈ રહી પણ એના મન મરજીનો માલિક છે આપણે કોઈ કઈ ના આકા ભલે કેતો ચલો પણ લવ યુ દોસ્ત મેલ હાલો તો આપણા માટે તો તમારી સામે આ ચીઠીઓ છે જેની અંદર બધા અલગ અલગ જ્યુસ છે જે લીમડાના છે ને એવા બધા. તો તમારે આ ચીઠી હું નાખું છું એમાંથી એક ઉપાડી અને એ સજા એક્સેપ્ટ કરવાની છે, બરાબર બરાબર? મારી વખતે તો મારી આલેલી સીટી જ ન લીધી હોય હવે તારી વખતે હું શું કમ એટલે આ તો હારા મારો જ્યુસ છે તો બેઠા મેઠો બરાબર આ તો મધુ પેડ મોત મધુ પેડ હારા નવ પાડે તો હું રાધી તું તમ કે અધરી ચીઠી ના ગળી જી નથી જ ઉપાડવાની ભલે મરસા કાતા પણ છે એલોવેરા ભીધી પ્રી છે આમાં શું આવશે તમે જોઈ શકો છો ઘણો વધારે હળદર નો જ્યુસ આવ્યો છે એટલે એટલો આકરો ના પડે. એમાં શું હતું લે તારી સીટી લોન જો આની ને સાદો લોન ને હળદર આવી આ એકલી હળદર તો આવી લોહણ મત મરી જતો ખૂબ ખૂબ આભાર કે આમો જીત્યો ભગવાન તમારે પેલા ખોળા છોકરો હાલે લો તાર. આ છે તમારી સજા. પેન દીધો તો. કરી લીધી. ના પડે કાઢો. ઓળો તો હવે તો હું મિલવા ગયો હળદર માં તો કોઈ હોતો ના આવ્યો એટલો બરાબર કેવું લાગે પણ આ કડવે લાગી હારી નહીં રહી કે માવ લાગી
એ તમે ખરેખર આ જેટલું પીવરાવશો આમાં કાઠો રહેવાનું ગપુ આ કોક માહિતી આડેસર થઈ ગઈ ને માહિતી નથી શું આટલા ચલો ચલો થેન્ક યુ સો મચ અને હવે થાપ આવેલા છે. મળ્યા રહીશું આ બધા ઉપર આજે થાપ આવેલા છે એટલે આ તો લગભગ ઓલો કયો થાશે આમાંથી નિમોનિયા થઈ જાય ને ચલો થેન્ક યુ સો મચ દિલથી આભાર